શું તમને ખબર છે કુંભ મેળો કેમ દર 12 વર્ષે જ યોજાય છે? પૌરાણિક માન્યતા અનુસાર કુંભ મેળાની શરૂઆત સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે અને તેની સાથે જ તેના આયોજનનું રહસ્ય પણ જોડાયેલું છે. અમૃત કળશ માટે દેવતાઓ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન અમૂલ્ય રત્ન, અપ્સરા, જાનવર, વિષ, અમૃત વગેરે નીકળ્યું હતું. કહેવાય છે કે આ સમુદ્ર મંથન 12 દિવસ સુધી ચાલ્યું હતું, જે પછી આખરે અમૃતની પ્રાપ્તિ થઈ હતી. એ પછી દેવો અને અસુરો વચ્ચે આ અમૃત કળશને મેળવવા માટે ઝપાઝપી થઈ અને એ દરમિયાન અમૃતની અમુક બુંદો પૃથ્વી પર પડી અને આજે આ જગ્યા ભારતના હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આવેલી છે. દેવતાઓના 12 દિવસ એ મનુષ્યોના 12 વર્ષ સમાન હોય છે અને એટલે જ દર વર્ષે આ જગ્યાઓ પર કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન અહીંની પવિત્ર નદીઓના જળ અમૃત સમાન બની જાય છે. આ સમયે શાહી સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો તમને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો પસંદ હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. ધન્યવાદ.